ત્યારે ગુજરાત રાજસ્થાન બાદ જમ્મુ શહેરની વાત કરી લઈએ તો ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા છે, જેના કારણે રહેવાસીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ છે અને ઘણી જગ્યાએ વીજ પુરવઠો પણ ખોરવાયો છે। સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। નદી નાળા છલકાતા લોકોને કાંઠા વિસ્તારથી દૂર રહેવા ચેતવણી અપાઈ છે। હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં ભારે વરસાદથી નદીઓ ગાંડી તૂર બની રહી છે। ભારે વરસાદને કારણે સહારખંડ નદી પર આવેલા જમ્મુ પઠાણકોટ હાઈવેના પુલને નુકસાન પહોંચી ગયું છે। પુલને નુકસાન થતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી। સતત વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે નદીનું જળસ્તર વધતા અનેક બિલ્ડિંગોને પણ નુકસાન પહોંચ્યું છે। સ્થાનિક વહીવટી તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમ દ્વારા નુકસાનગ્રસ્ત ભાગનું સમારકામ કરવા અને વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવા માટે સ્થળ પર પહોંચી ગઈ હતી। વાહન ચાલકોને હાલ અન્ય રૂટનો ઉપયોગ કરવાની સૂચના પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે। ત્યારે જમ્મુ કાશ્મીરમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। ભારે વરસાદ જમ્મુ કાશ્મીરમાં વરસી રહ્યો છે। ઉધમપુરમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે। ભારે વરસાદને કારણે દૈનિક જનજીવન પર અહીંયા ખૂબ જ માઠી અસર પહોંચી છે। રોજિંદા કામ કરતા લોકો અહીંયા અટવાયા છે। રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી પડી રહી છે। હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહીને પગલે વહીવટી તંત્ર અત્યારે એલર્ટ તો બન્યું છે અને સાથે જ લોકોને સાવચેતી રાખવાની પણ સૂચના આપવામાં આવી રહી છે। ત્યારે જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આવેલા ભદેરવા શહેરની અંદર વિવિધ વિસ્તારોમાં વરસાદે જોર પકડ્યું છે। સતત થઈ રહેલા મુશળધાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। સ્થાનિક વહીવટી તંત્રે લોકોને સાવચેતી રાખવા અને જરૂરી સલામતીના પગલાં લેવા અપીલ કરી છે। હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે। ડોડા અને ભદ્રવાહમાં ભારે વરસાદથી પાણી ભરાતા લોકોને ચેતવણી પણ આપવામાં આવી રહી છે। આપણી સાથે વિજય દેસાઈ લાઈવ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વિજય, જે રીતે અહીંયા જમ્મુ કાશ્મીરની અંદર પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે, જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં અત્યારે પૂર જેવી સ્થિતિ બની છે, શું વિગતો છે? બિલકુલ 27 ઓગસ્ટ સુધી જમ્મુ કાશ્મીરની અંદર અલગ અલગ પ્રકારનું એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે। મતલબ કે હાઈ એલર્ટ પર જમ્મુ કાશ્મીરમાં મૂકવામાં આવ્યું છે, કારણ કે વરસાદી માહોલ જે પ્રકારે સાર્વત્રિક રીતે જમ્મુ કાશ્મીરમાં જોવા મળી રહ્યો છે કે જેમાં મોટાભાગના વિસ્તારોની અંદર મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। વીતેલા 24 કલાકમાં જમ્મુ અને કાશ્મીરમાં વરસાદને કારણે 4 લોકોના મૃત્યુ થયા છે। તો આગામી 48 કલાક હજી અત્યંત ભારે હોવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ જે આરોગ્ય કર્મીઓ છે તેમની રજાઓ જમ્મુ કાશ્મીરની અંદર રદ કરી દેવામાં આવી છે। સાથે સાથે અનેક સ્થળ પર અતિ ભારે વરસાદની સાથે વાદળ ફાટવાની સ્થિતિ, આકસ્મિક પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ છે તે બનવાની એલર્ટ અપાયા બાદથી વહીવટી તંત્ર સાર્વત્રિક રીતે એલર્ટ મોડ પર આવી ગયું છે। આની સાથે સાથે લોકોને એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે કે કામ વગર કોઈએ ઘરની બહાર નીકળવું નહીં। તેની સાથે જમ્મુ, રામબન, કિશ્તવાડ જેવા જે વિસ્તારો છે કે જ્યાં લોકોને નદી નાળાઓથી દૂર રહેવા માટે તેમજ જે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની શક્યતાઓ રહેલી છે ત્યાંથી દૂર રહેવા માટે ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે। સાથે ઇમરજન્સી સપ્લાય તૈયાર રાખવાની સાથે સાથે જે મોસમ સંબંધિત જે સલાહ અને અપડેટ છે તેનાથી લોકોને જોડવામાં પણ આવી રહ્યા છે। આ ઉપરાંત જે ખાસ કરીને જે ઉધમસિંહનગર હોય એની સાથે કે જેનું ભદ્રવા વિસ્તાર શહેર છે એ પણ ભારે વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। આ સિવાય જે ઉધમપુરમાં ભારે વરસાદથી જે રસ્તાઓ જળમગ્ન થવાને કારણે ટ્રાફિક વ્યવહાર ખોરવાયો છે। એની સાથે કઠુઆની અંદર જે સહારખંડ છે કે જે સહારખંડ નદી છે એમાં ભારે પાણી આવવાને કારણે તેજ પ્રવાહને કારણે જે જમ્મુ અને પઠાણકોટ હાઈવેને જોડતો જે આ પુલ છે એ પુલને નુકસાન પહોંચ્યું છે, જેના કારણે એ અત્યારે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। સ્થાનિક વહીવટી તંત્રની ટીમની સાથે નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ છે તે ત્યાં પહોંચી છે અને વૈકલ્પિક માર્ગ ખુલ્લો કરવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજી પણ
અત્યંત ભારે વરસાદ હોવાને કારણે સમારકામ હાથ ધરી શકાયું નથી, જેના કારણે આગામી 48 કલાક સુધી જે પ્રકારની આગાહી છે તેને ધ્યાનમાં રાખતા અહીંયા વાહન વ્યવહાર ઠપ રહેશે। આ ઉપરાંત વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા ના થાય ત્યાં સુધી વાહન ચાલકોને અન્ય વ્યવસ્થા માટેના એલર્ટ પણ અપાયા છે। એટલે કે આગામી 27 તારીખ સુધીનું જે એલર્ટ છે તેને પગલે જમ્મુ કાશ્મીરની અંદર તંત્ર હાલ એલર્ટ મોડ પર છે। બિલકુલ વિજય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।